પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે, ત્યારે હવે સુરત શહેરમાં લોકો ધાર્મિક ભાવના તરફ વળી રહ્યા છે। તેવામાં સુરતના અમરોલી વિસ્તારના કોસાળાવાસ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે લાલુભાઈ દ્વારા છેલ્લા 25 વર્ષથી માતાજીની સ્થાપના કરી અને અનુષ્ઠાન કરી રહ્યા છે। ત્યારે ખોડિયાર મંદિર ખોડલ છોડુ ગ્રુપ દ્વારા આ દશા માતાજીની અમરોલી ચારભુજા સર્કલથી આવાસ 2 સુધી દશામાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને દર વર્ષની માફક આ વર્ષે પણ કિન્નર સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી હતી। મા દશામાના આગમનમાં અનેક ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના વાજતે ગાજતે શોભાયાત્રામાં આસ્થાભેર જોડાયા હતા। અમરોલી આવાસ એજ4 ગેટે અમે દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ। આ છેલ્લા 25 વર્ષથી આ રીતના પ્રોગ્રામ અમે કરતા આવીએ છીએ। આ દશામાનું અમે સૌ ખોડલ છોડુ ગ્રુપ મળીને માતાજીનું આ ભવ્ય આગમન કરવામાં આવે છે। કેટલા ભાવિ ભક્તો આમાં જોડાય છે? જે કોઈને જોડાવવું હોય સૌ કોઈ ભાવિ ભક્તો જોડાય છે, જેની કોઈ લિમિટ નથી। જેને ભાવ ભક્તિ કરવું હોય બધા કરી શકે છે। આ છેલ્લે અમારે 25 વર્ષથી ચાલે છે। વાત કરીએ તો શું આસ્થાનું પ્રતીક છે? તો સતત 25 વર્ષ આ દશામાનું જે વ્રત છે, જે રીતના દશામાં સૌની દશા વાળે, જે રીતના હાવ દુખિયાના દુઃખ ભાંગે, એ રીતના દશામાના વ્રત કરવા આવીએ છીએ। અમારે જે રીતના મંદિર બન્યું છે, તો મંદિરના હસ્તે પ્રમાણે જે કોઈ દિન દુખિયાર આવે, કોઈની બધાની દશા સુધરે, એના માટે અમે વ્રત કરીએ છીએ। તમે પોતે કઈ રીતે અનુષ્ઠાન કરો છો? પોતે અનુષ્ઠાન 10 દિવસ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી, માતાજીની સેવા પૂજા કરી, દોરો લઈ, 10 ઘાટ લઈ, કંકુના ચાંદલા કરી માતાજીના વ્રત પૂરા કરીએ છીએ। કેટલા સમયથી ભાવિક ભક્તો સાથે તમે જોડાવો છો? પ્રાણ પ્રતિષ્ઠામાં અને આગમનમાં બી તમે જોડાવો છો? આજથી લગભગ 25 વર્ષથી અમે આગમનમાં જોડાયા છે, માતાજીની સ્થાપના કરીએ છીએ। તમારે શું પ્રેરણા થઈ આમાં પેલું કર્યું? માતાજી દશા માટે બધી જ મનોકામના પૂરી કરીએ છીએ। જે ખોડિયાર છે, ખોડિયાર માટે હરેક મનોકામના પૂરી કરી છે। જે કોઈ દુખિયારા આવ્યા છે, માતાજી જે રડતા આવ્યા છે, ત્યાંથી હસતા ગયા છે અને બધાની મનોકામના માતાજીએ પૂરી કરી છે। અંગે ચંગે લોકો જોડાય છે, તમે પોતે જોડાવો છો, કેવો અનુભવ હતો? સુખમય હોય છે આગમન। માતાજી બધાની મનોકામના પૂરી કરે છે અને એટલા પબ્લિક ભાવ ભક્તો જોડાય છે, જેને કોઈ સંખ્યા જ નથી। તમારી સાથે કેટલા વ્યાયામનો ભાવિક ભક્તો બીજા બી જોડાય? મારી હતા અમારા કિન્નર સમુદાયના લગભગ 10 થી 12 જણા છે અમે। શું કહેશો? સમાજને શું સંદેશો? બસ સમાજને એક સંદેશો આપું છું કે દશામાના વ્રત ખૂબ શ્રદ્ધાથી અને વિશ્વાસથી કરવા। દશામાં ખૂબ દયાળુ છે। દશામાં નિર્ધનને ધન આપે છે, વાંઝાને પુત્ર આપે છે। એટલે જ કહેવાય છે કે દશામાં દશા દૂર કરો, રાખો ચરણની પાસ, દેવી દયાળુ દયા કરજો, પૂરજો સૌની આશા। બોલો દશા માતા કી જય। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।